સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શહેરના પોશ વિસ્તાર ગણાતા ગોરદો રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બાળકી હાલ સારવાર હેઠળ છે. સુરતના ગોરદો રોડ વિસ્તારમાં આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાર્ડનમાં રમી રહેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડે પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ બાળકી પાસે રહેલી આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાન ઉશ્કેરાયો હતો અને બાળકીના શરીરે બચકું ભર્યું હતું. હુમલા બાદ ગાર્ડનમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકીનો બચાવ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને પરિવારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વધતા રખડતા શ્વાનના આતંક વચ્ચે ફરી એકવાર મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. मेरा नाम संगीता राजू हेरोड़े। कौन से गार्डन में? हम लोग गोरदर रोड पे वो घंटे वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया अभी आधे घंटे पहले। फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे? खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्ची ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर। कौन से? अनन्या हेरोड़े, कितने साल की उम्र? 8 साल की।